કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ, ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા, એમાં આપણે અત્યારે 5મું પ્રકરણ શરૂ કરેલું છે. અને આ પ્રકરણમાં અત્યાર સુધી આપણે એક વિડીયો લેક્ચરમાં આગળ જોઈ ગયા કે વ્યવસ્થાના સ્વરૂપો કયા કયા, અને એમાંનું સૌથી પહેલું સ્વરૂપ એટલે વૈયક્તિક માલિકી. વિદ્યાર્થી મિત્રો, આપણે નાનેથી મોટા તરફ જવાનું છે, નાના સ્વરૂપથી મોટા સ્વરૂપ તરફ જવાનું છે. પહેલું વૈયક્તિક માલિકી, બીજું HUF, ત્રીજું ભાગીદારી, ચોથું સહકારી મંડળી અને પાંચમું જોઈન્ટ સ્ટોક કંપની, સંયુક્ત હિસ્સાવાળી કંપની. આમ ધીમે 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 નાના સ્વરૂપથી મોટા સ્વરૂપ તરફ આપણે આગળ વધવાનું છે. ગયા પીરિયડમાં પણ આપણે 5 માર્ક્સના પ્રશ્નની વાત કરી, વૈયક્તિક માલિકીની પેઢી, એનો અર્થ અને એની લાક્ષણિકતાઓ. આજે આપણે એના લાભાલાભની વાત કરીએ છીએ, ફાયદા અને મર્યાદાઓ. તો શરૂ કરીએ તે પહેલાં, એકાંકી વેપાર અથવા તો વૈયક્તિક માલિકી બંને એક જ. એની વ્યાખ્યા જોઈએ તો એવી વેપાર વ્યવસ્થાનું સ્વરૂપ છે કે જેની ટોચ ઉપર એક જ વ્યક્તિ બિરાજે છે, જે જવાબદાર છે, જે ધંધાના બધા જ કાર્યો દોરે છે અને નિષ્ફળતાનું જોખમ પણ એ વહોરે છે. આપણે એવું પણ કહી શકીએ કે વૈયક્તિક માલિકીની પેઢી એ એવી ધંધાકીય એકમનું સ્વરૂપ છે જેની માલિકી, અંકુશ અને સંચાલન એક જ વ્યક્તિના હાથમાં હોય. એક જ વ્યક્તિ મૂડીરોકાણ કરે, એક જ વ્યક્તિ ધંધાની શરૂઆત કરે, એનો વિકાસ કરે, તેમજ ધંધાના કાર્યો જેવા કે ખરીદી અને વેચાણ પણ પોતે જ સંભાળે અને તેના પરિણામ જેવા કે નફો અને નુકસાન પણ તે પોતે જ ભોગવે. આ હતી વૈયક્તિક માલિકી અથવા એકાંકી વેપારી પેઢીની વ્યાખ્યા. તમે અર્થ કોઈ પણ લખી શકો, લુઈસ હેનરીનો પણ લખાય, સાદો અર્થ પણ લખાય, વાક્ય રચનામાં ફેરફાર હશે તોય કોઈ વાંધો નહીં, શબ્દો પણ આગળ પાછળ થશે, ચાલશે. મેઇન વાત એ છે કે જે એકમોમાં માલિકી, અંકુશ અને સંચાલન એક જ વ્યક્તિના હાથમાં હોય ત્યારે તેને આપણે વૈયક્તિક માલિકીની પેઢી તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે એને અનાજ કરિયાણાની દુકાન, પ્રોવિઝન સ્ટોર, મેડિકલ સ્ટોર, આ બધા વૈયક્તિક માલિકી. નાના પાયા પર GIDCમાં કોઈ કારખાનામાં મેન્યુફેક્ચરિંગનું કામ કરતા હોય એ પણ વૈયક્તિક માલિકીમાં ગણાશે. ગૃહ ઉદ્યોગો હોય, ટચુકડા ઉદ્યોગો હોય, જેને ટાઇની ઇન્ડસ્ટ્રીઝ કહેવાય, એ બધા જ આપણે વૈયક્તિક માલિકીમાં જ ગણી લઈશું. બરાબર છે. આપણે એ પણ વાત કરી કે રાક્ષસી કદના એકમોના આ યુગમાં એકાંકી વેપારી પ્રથાએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે અને ટકાવી રાખશે. વિધાનની યથાર્થતા ચકાસો, આવું જ્યારે પૂછાય ત્યારે તમારે વૈયક્તિક માલિકીની પેઢી અને તેના ફાયદા વિશે સમજૂતી આપવાની રહેતી હોય છે. તો આપણે એની લાક્ષણિકતાઓની વાત કરી, જેવા કે સ્થાપનામાં સરળતા, ત્યારબાદ મૂડી, એની વ્યવસ્થા શક્તિ, કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણયો, જવાબદારી, એમાં અમર્યાદિત જવાબદારી વિશે પણ આપણે લખ્યું છે. ત્યાર પછી રહસ્યોની જાળવણી, અંગત સંપર્ક અને માલિકી તેમજ સંચાલનનું ઐક્ય. આટલી ચર્ચા આપણે આની અગાઉના વિડીયો લેક્ચરમાં કરી ગયેલા છીએ મિત્રો. આજે આપણે 5 માર્ક્સનો પ્રશ્ન જોઈએ છીએ, તે છે વૈયક્તિક માલિકીના ફાયદા અને મર્યાદાઓ. તમારા સ્વાધ્યાયમાં પણ આ પ્રશ્ન આપેલો છે. સ્વાધ્યાયના 5મા પ્રશ્નની અંદર બીજો પ્રશ્ન, 5માનો બીજો, વૈયક્તિક માલિકીના ફાયદા અને મર્યાદાઓ સમજાવો. બીજી વાત કે તમારે એના મુદ્દા બરાબર યાદ રાખવાના છે અને મુદ્દાની અંદર કન્ટેન્ટ શું આવે એ દાખલા, દલીલ, ઉદાહરણ સાથે તમે એને સમજાવી શકો. એ ગોખવાની જરૂર નથી, પણ એના પોઈન્ટ્સ પરફેક્ટ આવડવા જોઈએ કે ભાઈ વૈયક્તિક માલિકીના ફાયદા અને મર્યાદાઓ. તો એ ખાસ અગત્યનું છે. અને વાણિજ્ય વ્યવસ્થા તેમજ અર્થશાસ્ત્ર જેવા કોમર્સના થિયરીના સબ્જેક્ટની અંદર મુદ્દા તમને યાદ રહેવા જોઈએ. એટલે એ આપણે પરફેક્ટ તૈયાર કરવાના રહેશે. તો હવે આપણે આગળ વધીએ. વૈયક્તિક માલિકીની પેઢીના ફાયદા, લાભ, મહત્ત્વ, ઉપયોગિતા, આ બધું જ એના ફાયદા ગણાય.
એટલે પાછું એવું ના થાય કે વૈયક્તિક માલિકીની પેઢીના લાભ પૂછાયા પણ કોર્સમાં છે નહીં. તો ભાઈ ફાયદા એ જ લાભ, એ જ ઉપયોગિતા, એ જ મહત્ત્વ, બરાબર છે, એ જ હેતુઓ, બધું સેમ, ખાલી મર્યાદાઓ જુદી પડે. કાળજી રાખજો, મર્યાદા એ ફાયદા ન હોઈ શકે. તો શરૂઆત કરીએ આપણે. પહેલો ફાયદો, સરળ સ્થાપના વિધિ. હવે અહીંયા બીજો એક પ્લસ પોઈન્ટ એ છે કે તમે લક્ષણોમાં પણ કેટલાક મુદ્દા ત્યાં ભણી ગયેલા છો, એટલે સમજૂતી કોમન જ આવશે. જુઓ, વૈયક્તિક માલિકીની સ્થાપના વિધિ એકદમ સરળ છે. આ પ્રથામાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવાના હોતા નથી, એટલે કે કાયદાની કોઈ પણ અટપટી કે જટિલ વિધિમાંથી પસાર નથી થવાનું. ભલે ને તમારી પાસે ઓછી મૂડી હોય, અશિક્ષિત હો કે સામાન્ય કૌશલ્ય ધરાવતા હો, તો પણ તમે ધંધો શરૂ કરી શકો છો. યુ કેન સ્ટાર્ટ યોર ઓન બિઝનેસ. કારણ કે આમાં સ્થાપના વિધિ એકદમ સરળ છે. કોઈ સરકારી કે કાયદાની અટપટી વિધિ કરવાની નથી. આ એક મહત્વનો મુદ્દો છે, યાદ રાખજો. કેમ કે બીજા સ્વરૂપો જે આગળ આવશે ને, સહકારી મંડળી છે, કંપની છે, આ બધામાં તો ખૂબ લાંબી, અટપટી અને જટિલ વિધિ છે. અહીંયા એવું છે નહીં, એટલે સરળતાથી યુ કેન સ્ટાર્ટ યોર ઓન બિઝનેસ. ચલો, બીજો ફાયદો, ઓછી મૂડી. ઓછી મૂડી એ વૈયક્તિક માલિકીની અગત્યની લાક્ષણિકતા છે. ખૂબ જ ઓછી મૂડીથી વેપાર શરૂ કરી શકે. અચ્છા, વધુ નાનાની જરૂર પડે તો ઉછીના નાના લાવીને પણ ધંધામાં એનું રોકાણ કરી શકાય. હવે તમે જુઓ, જોઈન્ટ સ્ટોક કંપની હોય કે સહકારી મંડળી હોય કે ભાગીદારી પેઢી હોય, એમાં થોડી મૂડીનું પ્રમાણ વધારે હોય. પણ એક જ વ્યક્તિએ ધંધો શરૂ કરવો હોય તો ખૂબ જ મર્યાદિત મૂડીમાં પણ કરી શકે. દાખલા તરીકે શાકભાજીની લારીવાળા ભાઈ, તો એને શાકભાજીની લારી વેચાતી ન લાવવી હોય તો ભાડે પણ લઈ શકાય. રોજે રોજ માર્કેટથી શાકભાજી લઈ આવવા અને ફેરી કરી દેવાની, એટલે બિઝનેસ ચાલુ થઈ ગયો. ખૂબ જ ઓછી મૂડીથી ધંધો સ્ટાર્ટ. ત્રીજું છે રહસ્યની જાળવણી. આગળ એ પણ લક્ષણોમાં પણ આપણે જોઈ ગયા કે ભાઈ ધંધાની જે કંઈ પણ બાબતો છે એ સફળતાના રહસ્યો જે છે એને ગુપ્ત રાખવા એ વેપારી માટે લાભદાયી હોય છે. વૈયક્તિક માલિકીના સ્વરૂપમાં એક જ વ્યક્તિ સર્વસત્તાધીશ છે, કારણ કે એના હાથમાં જ માલિકી છે, અંકુશ છે, સંચાલન છે, એટલે સર્વસત્તાધીશ છે. તેથી વેપારના સોદા, હિસાબો અને ધંધાની સફળતાની ચાવીઓ આ બધું જ એક ગુપ્ત રાખી શકે છે. વેપારના અન્ય સ્વરૂપો કરતાં રહસ્યની આ સ્વરૂપમાં જાળવણી વધારે થશે. બાકી તમે જુઓ, ભાગીદારી પેઢી છે, જોઈન્ટ સ્ટોક કંપની છે, સહકારી મંડળી છે, બરાબર છે, હિન્દુ વિભક્તમાં પણ એક સમયે રહસ્યોમાં થોડી મુશ્કેલી થાય, પણ અહીંયા એ પ્રશ્ન આવતો નથી. ચોથું છે ઝડપી નિર્ણયો. વૈયક્તિક માલિક ધંધા વિષયક બાબતોનો સર્વોપરી નિર્ણાયક છે, એટલે કે નિર્ણય એને જાતે પોતે જ લેવાનો, એને કોઈ પૂછવા નથી જવાનું કે આપણે આ નિર્ણય લઈએ, આપણો ધંધો આ રીતે આગળ વધારીએ, એવું કોઈને કશું પૂછવાનું નથી. ધંધાને સ્પર્શતી હોય અને મહત્વની બાબતો હોય તો એ તાત્કાલિક નિર્ણય લઈ શકે. બજારની રૂખ એટલે કે દિશા, પ્રવાહ અને બદલાતા સંજોગો અનુસાર ઝડપી નિર્ણય લઈ શકે. એને કોઈની પરમિશન નથી લેવાની, એને કોઈને પૂછવાનું નથી. એ ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર છે નિર્ણયો લેવા માટે, અને એટલે નિર્ણય ઝડપથી લેવાય. બાકી ભાગીદારી પેઢીમાં અને જોઈન્ટ સ્ટોક કંપનીમાં આ વસ્તુ શક્ય નથી, કારણ કે બીજા સભ્યોને પૂછવું પડે. અહીંયા તમારે કોઈને પૂછવાની જરૂર નથી, એટલે નિર્ણય ખૂબ જ ઝડપથી લઈ શકાય. એનો ફાયદો કહેવાય. પાંચમું છે વ્યક્તિગત સંપર્ક. વૈયક્તિક માલિકીમાં ધંધાની માલિકી અને સંચાલન વચ્ચે ઐક્ય, આપણે આગળ છેલ્લું લક્ષણ ભણી ગયા ગઈકાલના પીરિયડમાં. અહીંયા માલિકી અને સંચાલન એમની વચ્ચે ઐક્ય છે, એકતા છે. એક જ વ્યક્તિ માલિક પોતે જ સંચાલન સૂત્ર પોતાના હાથમાં રાખે છે, એટલે ગ્રાહક, કર્મચારી, લેણદારો સાથે અંગત અને વ્યક્તિગત જીવંત સંપર્ક પણ એ સાધી શકે. લાઈવ કોન્ટેક્ટ વિથ ધી કસ્ટમર. બદલાતા વેપારના વલણો, ફેશન, ગ્રાહકની રુચિ અનુસારનું ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થામાં પણ એ ફેરફાર કરે અને પોતાનું બજાર સાચવી શકે, ટકાવી શકે. એટલે કે જથ્થાબંધ વેપારી તેમજ
ઉત્પાદક સુધી કોઈ પણ પ્રકારના પરિવર્તન હોય કે ફેરફાર હોય એની માહિતી એ પહોંચાડી શકે એવી એક કડી બને ગ્રાહક અને ઉત્પાદકો વચ્ચેની. ત્યાર પછી છે પરિવર્તનશીલતા. વૈયક્તિક માલિકીમાં બદલાતા સંજોગોની સાથે સાથે માલિક પોતાના વેપારમાં જરૂરી ફેરફારો પણ સરળતાપૂર્વક કરી શકે છે, વેરી ઇઝીલી. ઝડપી નિર્ણય અને સતત જાગૃતિને લીધે ધંધામાં પરિવર્તનશીલતા પણ લાવી શકાય. દાખલા તરીકે નાના પાયા પર ઉત્પાદન હોય તો એનો વિસ્તાર કરે, એનો વ્યાપ વધારે, બીજા શહેરમાં, બીજા તાલુકા જિલ્લામાં, બીજા રાજ્યમાં એ પ્રવૃત્તિઓને ફેલાવી શકે. એટલે કે ફ્લેક્સિબિલિટી ઇઝ ધેર. બરાબર છે. વૈયક્તિક હોય ભાગીદારીમાં કન્વર્ટ થઈ શકે, ભાગીદારી હોય જોઈન્ટ સ્ટોક કંપનીમાં કન્વર્ટ થઈ શકે. તો આ શક્યતા આમાં છે, આ એનો ફાયદો છે, બેનિફિટ છે. 7મો ફાયદો કરવેરાનો ઓછો બોજ. વિદ્યાર્થી મિત્રો, વૈયક્તિક માલિકીના ધંધાની આવક એ વ્યક્તિની છે. વ્યક્તિએ ભરવા પડતા ઇન્કમ ટેક્સના દર જ એને લાગુ પડશે. વૈયક્તિક માલિકીના ધંધાનું કદ નાનું હોવાથી આવક પણ ઓછી હોય, અને આવક ઓછી હોય એટલે ઓબ્વિયસલી એને ભરવાપાત્ર કર પણ ઓછો હશે કમ્પેરેટિવલી ભાગીદારી પેઢી અને જોઈન્ટ સ્ટોક કંપની. એના કરતાં ટેક્સનું પ્રમાણ અહીંયા ઓછું રહેશે. તો આ પણ એક બેનિફિટ બને છે. ત્યાર પછી છેલ્લો ફાયદો ઓછા કાનૂની નિયંત્રણો. વેપારી વ્યવસ્થાના અન્ય સ્વરૂપોની સરખામણીમાં વૈયક્તિક માલિકીમાં કાનૂની નિયંત્રણો પણ ઓછા હોય છે. મૂડીમાં વધઘટ કરવા માટે કોઈની સંમતિની અહીંયા આવશ્યકતા નથી. ધંધાનું કદ મર્યાદિત હોવાથી કાનૂની નિયંત્રણો પણ ઓછા છે. એટલે કે તમારે મૂડી વધારવી હોય તો પરમિશન લેવાની રજિસ્ટ્રારની એવું હોય નથી. જ્યારે ભાગીદારીમાં અને ભાગીદારી પેઢીઓના રજિસ્ટ્રાર તેમજ કંપનીમાં કંપની રજિસ્ટ્રાર પાસે પરમિશન લેવી પડે. અહીંયા એવું કશું જ નથી. એટલે વધારે પડતા જે લીગલ કાયદાકીય કાનૂની જે રેગ્યુલેશન્સ છે એ અહીંયા લાગુ પડતા નથી. તો આ પણ એક બેનિફિટ થયો વૈયક્તિક માલિકીની પેઢીનો. તો વિદ્યાર્થી મિત્રો, આટલા ફાયદા છે. સરળ સ્થાપના વિધિ, ઓછી મૂડી, રહસ્યોની જાળવણી, ઝડપી નિર્ણયો, વ્યક્તિગત સંપર્ક, પરિવર્તનશીલતા, કરવેરાનો ઓછો બોજ અને ઓછા કાનૂની નિયંત્રણો. તો આ ફાયદા વૈયક્તિક માલિકીની પેઢીના છે. એનું મહત્ત્વ હોય તો પણ અને મર્યાદાઓ હોય તો ઉપયોગિતા હોય તો પણ આપણે આ મુદ્દા સમજાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વાત કરીએ મર્યાદાઓની. વૈયક્તિક માલિકીની મર્યાદાઓ પરીક્ષામાં તમને બંને ભેગા પૂછાય છે. પરીક્ષામાં ફાયદા અને મર્યાદા ભેગા 5 માર્ક્સમાં પૂછાય છે. તો તમારે ત્યાં ઓછામાં ઓછા 5-6 ફાયદા અને 5-6 મર્યાદાઓ સમજાવવાની હોય છે. એટલે 10 મુદ્દાના પ્રત્યેક સાચા મુદ્દાની સાચી સમજૂતીનો અડધો ગુણ હોય તમને 5 માર્ક્સ મળવા પાત્ર બને છે. તો હવે આપણે આગળ વધીએ છીએ મર્યાદાઓમાં. પહેલી મર્યાદા, જેવી રીતે એક સિક્કાની 2 બાજુ હોય ને, અત્યાર સુધી આપણે ફાયદા ડિસ્કસ કર્યા. હવે એની મર્યાદાઓ. પહેલું, મર્યાદિત મૂડી. ઓછી મૂડીથી વેપાર થઈ શકે તે બાબત વૈયક્તિક માલિકીનો વિશિષ્ટ ફાયદો છે, જે આગળ આપણે જોઈ ગયા. પણ મર્યાદા પણ છે, કારણ કે વર્તમાન સમય એ હરીફાઈનો યુગ છે અને ઔદ્યોગિક ક્રાંતિ પછી એકમનું કદ વિશાળ બનતું જાય છે. એના માટે જરૂરી મૂડી મેળવવાનું કાર્ય માલિક માટે શક્ય બનતું નથી. કારણ કે મોટા પાયા પર કાચો માલ ખરીદવો હોય, મહાકાય અને આધુનિક યંત્રો ખરીદવા હોય, માલનો સંગ્રહ કરવા વખારની જરૂર પડે. તો આ બધા માટે વૈયક્તિક માલિકી એ ક્ષમતા ધરાવતું નથી. ઇટ ઇઝ નોટ કેપેબલ ફોર ધીસ. કારણ કે એની પાસે મૂડી નથી. તો આ પહેલી જ મર્યાદા, મર્યાદિત મૂડી. એ નથી પહોંચી વળી શકતા આ પરિવર્તનોને એક્સેપ્ટ કરવા માટે, એટલે એની મર્યાદા બની જાય છે. બીજું, અમર્યાદિત જવાબદારી. આપણે લક્ષણમાં ભણી ગયા
કે વૈયક્તિક માલિકીની જવાબદારી અમર્યાદિત છે. એ પોતાની જવાબદારીમાંથી મુક્ત ન થઈ શકે. હવે જો ધંધામાં મિલકતો અને લેણા એના કરતાં દેવું એટલે કે મિલકતો કરતાં દેવું જો વધી જાય છે તો તેને પોતાની અંગત મિલકતો એટલે કે ખાનગી મિલકતો વેચીને પણ આ દેવું ચૂકવવું પડે છે. યાદ રાખજો, ધંધાનું જોખમ માલિકે પોતે જ ઉઠાવવાનું છે. હવે કોઈ વ્યક્તિ માની લો કે વૈયક્તિક માલિકીનો ધંધો કરે છે અને એમાં વર્ષને અંતે એને મિલકતો કરતાં દેવું વધી ગયું, જવાબદારી વધી ગઈ, તો આ જવાબદારી એને પૂરી કરવા માટે હવે પોતાની અંગત મિલકતો એટલે કે પોતાનું મકાન, જમીન, વાહનો આ બધું જ વેચીને પણ ધંધાનું દેવું ભરપાઈ કરવું પડે. તો તમે વિચારો કે એના ઘરના સભ્યો પણ જે છે એમને પણ શોષાવવું પડ્યું. કારણ કે જે વ્યક્તિએ પોતે ધંધો કર્યો એની બિનકાર્યક્ષમતાને કારણે દેવું વધી ગયું, પણ અમર્યાદિત જવાબદારી હોવાને કારણે એને અંગત મિલકતો વેચવી પડશે. હવે અંગત મિલકતો એટલે એના ઘરના સભ્યો પણ એમાં ભાગીદાર હોય, છતાં પણ એ બધાને જ આનું શોષણ ભોગવવું પડ્યું. એટલે આ એક એની મર્યાદા બની જાય છે. ત્રીજું છે ટૂંકું આયુષ્ય. ધંધાનો માલિક મૃત્યુ પામે, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય એટલે કે ગાંડો થાય, તો તેવા સંજોગોમાં ધંધાનો અંત આવી જાય ભાઈ. કારણ કે તેના વારસદારોમાં એ ધંધો ચલાવવાની આવડત ન પણ હોય, અને કદાચ હોય તો શક્ય છે કે વેપાર નબળો પડતો જાય અને અમુક સંજોગોમાં તો ધંધો બંધ જ થઈ જાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ નાસ્તાની લારી ચલાવે છે, ચા નાસ્તાની. હવે એનામાં આવડત છે, એ બહુ પોપ્યુલર છે, મોસ્ટ પોપ્યુલર છે. આપણે એક ઉદાહરણ લઈએ કે મંગળ બજારમાં પ્યારેલાલ કચોરીવાળા ભાઈ. હવે એ જે કચોરી બનાવનાર કારીગર છે, એ એનો માલિક જે છે, એવી જ આવડત કદાચ એના વારસદારોમાં ન પણ હોય, તો ધંધો ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી એ વ્યક્તિ ધંધામાં ટકી રહે છે ત્યાં સુધી, જીવે છે ત્યાં સુધી. એ મૃત્યુ પામે, એ નાદાર જાહેર થાય તો કદાચ એના વારસદારમાં એવી જ વસ્તુ બનાવવાની આવડત ન પણ હોય, તો એ મર્યાદા, ધંધો બંધ થઈ જાય ભાઈ. ત્યાર પછી મર્યાદિત કાર્યશક્તિ, ચોથી મર્યાદા. વૈયક્તિક માલિકીમાં પેઢીની નીતિ નક્કી કરવામાં માલિક જવાબદાર હોય છે. દરેક વ્યક્તિની કામ કરવાની મર્યાદા હોય છે. માલિક પોતે જ સંચાલક હોવાથી ગમે તેટલો બુદ્ધિશાળી હોય તો પણ એને મર્યાદા તો નડશે જ. નોબડી ઇઝ પરફેક્ટ ઇન ઓલ મેટર્સ. આધુનિક યુગમાં વિવિધ પ્રકારના જ્ઞાનની આવશ્યકતા રહે છે. વૈયક્તિક માલિકીમાં અન્ય વ્યક્તિઓ સાથે વિચાર આપલે કરવાની પણ શક્યતા ન હોવાને કારણે એની કાર્યશક્તિ મર્યાદિત છે, એટલે ધંધો પણ મર્યાદિત રહે છે. વિકાસ થતો નથી, વિકાસનો અભાવ છે. પાંચમી મર્યાદા, નિર્ણયોમાં ભૂલની શક્યતા. વૈયક્તિક માલિક પોતે જ બધા નિર્ણયો લેતો હોય છે. તેને બીજાના અનુભવ, વિશિષ્ટ જ્ઞાન કે બુદ્ધિનો લાભ મળી શકતો નથી. ગમે એટલો એ બાહોશ હોય, કુશળ હોય, પણ એના નિર્ણયો ક્યારેક તો ઉતાવળિયા થઈ જાય, ભૂલ ભરેલા થઈ જાય, ક્ષતિયુક્ત થઈ જાય, તો એ વેપાર માટે ભૂલ ભરેલા સાબિત થાય, ખોટા સાબિત થાય. નોબડી ઇઝ પરફેક્ટ. એક જ વ્યક્તિ બધી જ બાબતોમાં સંપૂર્ણ કેવી રીતે હોઈ શકે? અને બધી જ બાબતોમાં સંપૂર્ણ નથી, એટલે જ કેટલીક વખત એવું બને કે એનાથી ખોટો નિર્ણય લેવાઈ જાય. અને વિદ્યાર્થી મિત્રો, ખોટો નિર્ણય લેવાઈ જાય તો ભવિષ્યમાં એ ધંધા પર પ્રતિકૂળ અસર ઊભી કરે છે અને ધંધો બંધ થઈ જાય છે. એની છેલ્લી મર્યાદાની વાત કરીએ તો મોટા પાયા પરના વેપારના લાભનો અભાવ. વૈયક્તિક માલિકીમાં મર્યાદિત મૂડીને લીધે વેપાર સીમિત રહે છે. સીમિત એટલે મર્યાદિત. અમર્યાદિત જવાબદારીને કારણે વેપારી મોટું સાહસ ખેડવા તૈયાર નથી થતો. એ વધારે મૂડીરોકાણ કરે જ નહીં, નાના પાયા પર જ ખરીદ વેચાણ કર્યા કરે. અને એટલે જ આ વેપારીને મોટા પાયા પરના ખરીદી અને વેચાણનો લાભ મળતો નથી.
દાખલા તરીકે એ ખૂબ જ ઓછું મૂડીરોકાણ કરે છે, કારણ કે ફાયદો થશે જ એવી કોઈ ગેરંટી નથી, એટલે એનું મૂડીરોકાણ મર્યાદિત રહેશે. પણ જો એની જગ્યાએ એ વિશાળ પાયા પર જો મૂડીરોકાણ કરતો હોત, એ વિશાળ સંખ્યામાં કર્મચારીઓ સાથે કામ લેતો હોત, એનું માર્કેટિંગનું ક્ષેત્ર વિશાળ હોત, તો એના ધંધાનો પણ વિકાસ થયો હોત. અહીંયા મોટા પાયા પરના જે વેપારના જથ્થાબંધ લાભો મળે છે ને, એ આને મળવાપાત્ર બનતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી વૈયક્તિક માલિકીની મર્યાદાઓ. તો ફાયદા અને મર્યાદાઓ 5 માર્ક્સનો પ્રશ્ન. પહેલું મર્યાદિત મૂડી, બીજું અમર્યાદિત જવાબદારી, ત્રીજું ટૂંકું આયુષ્ય, ચોથું મર્યાદિત કાર્યશક્તિ, પાંચમું નિર્ણયોમાં ભૂલની શક્યતા, અને છઠ્ઠું મોટા પાયા પરના વેપારના લાભનો અભાવ. તો આ થયા લાભાલાભ, લાભ અને અલાભ એટલે કે ગેરલાભ, ફાયદા અને મર્યાદાઓ. હવે તમે જુઓ, તમારા ચોપડીના સ્વાધ્યાયમાં 5મા પ્રશ્નનો પહેલો જ પ્રશ્ન આપેલો છે, અને એ છે હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવાતો ધંધો, એટલે કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. આ પણ 5 માર્ક્સનો છે. વિદ્યાર્થી મિત્રો, તમે ચોપડીમાં 5 માર્ક્સ લખી રાખો. HUF દ્વારા ચલાવાતો ધંધો 5 માર્ક્સ. પ્રશ્ન એવો પૂછાય છે, હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી, એનો અર્થ અને એના લક્ષણોની ચર્ચા કરો. એકદમ સહેલું છે આ, બિલકુલ સરળ. વૈયક્તિક માલિકીમાં આપણે શું જોયું? એક જ વ્યક્તિ, માલિકી, અંકુશ અને સંચાલન. આમાં એક કુટુંબ, કુટુંબના સભ્યો. ચલો, એનો અર્થ હિન્દુ કાયદા અનુસાર ધંધો એ વારસાગત છે. વારસાગત, વારસામાં મળેલો ધંધો ચલાવતા અવિભક્ત હિન્દુ કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહે છે. ત્યાં અંડરલાઈન કરો, વારસામાં ધંધો મળ્યો છે. અને હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે HUF. HUFનું આખું નામ પરીક્ષામાં પૂછાય છે. કુટુંબની બધી જ વ્યક્તિ એના સભ્યો ગણાશે. હવે આપણે અહીંયા અમુક ટેકનિકલ બાબત યાદ રાખવાની છે. આવી પેઢીનો વહીવટ કરનાર વ્યક્તિ જે છે ને, એ કુટુંબનો વડીલ હોય છે, જેને કર્તા કહે છે. અંડરલાઈન કરજો, કર્તા કોને કહેવાય? આગળ ફરી લક્ષણોમાં આવશે જ. જો વયમાં સૌથી મોટી વ્યક્તિ વહીવટ કરવા ન ઈચ્છતી હોય ને, તો એના પછીની સિનિયર વ્યક્તિ જે હોય એને સોંપવામાં આવે. આવી પેઢીઓનું અસ્તિત્વ, અંડરલાઈન કરો, ભારતમાં અને નેપાળમાં જોવા મળે છે ખાસ. HUF, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. વિદ્યાર્થી મિત્રો, આ જે પેરેગ્રાફ છે એમાંથી 1 માર્ક્સ હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી એટલે શું, બીજો 1 માર્ક્સ કર્તા કોને કહેવાય. અને 5 માર્ક્સનો પ્રશ્ન તમે જુઓ છો સ્ક્રીન ઉપર, તમારી ચોપડીમાં પણ તમે આ લખી દો, પેજ નંબર 46 ઉપર 5.2 હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી. હવે આપણે એની લાક્ષણિકતાઓની ચર્ચા કરીએ છીએ. પહેલું, કાયદા દ્વારા અસ્તિત્વ. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી હિન્દુ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે. એના માટે હિન્દુ એક્ટ છે. જે કુટુંબ અવિભક્ત છે, છૂટા નથી પડ્યા, એટલે 2-3 પેઢીઓ સુધી સાથે જ છે, અને હજી આવનારી પેઢીઓ એમાં જોઈન્ટ થાય છે, અને ઉપરવાળી પેઢી એક્ઝિટ થાય છે. જેમ કે સૌથી ઉંમરમાં વડીલ વ્યક્તિ છે, એ કર્તા છે, એના 4 દીકરા, ચારેયના 2 દીકરા, એ 2ના 1 દીકરા, એવી રીતે આખું એક સ્ટ્રક્ચર ઊભું થાય છે આ કુટુંબનું. ચલો, બીજું લક્ષણ, સંચાલન. આ પેઢીનું સંચાલન કુટુંબની વડીલ વ્યક્તિ કરતી હોય છે. અંડરલાઈન કરો, એને કર્તાના નામથી ઓળખવામાં આવે. કર્તા. તમને બી વિભાગમાં પ્રશ્ન પૂછાય છે, કર્તા કોને કહે છે? કર્તા એટલે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીનું સંચાલન જે વડીલ વ્યક્તિના હાથમાં હોય, આ વડીલ વ્યક્તિને કર્તા કહે છે. એટલે કે ઉંમરમાં મોસ્ટ સિનિયર પર્સન ઓફ ધ ફેમિલી એ કર્તા છે. બરાબર છે? કર્તા કોને કહે. ત્રીજું લક્ષણ, સ્વતંત્ર કાર્યક્ષેત્ર. ધંધાનું સંચાલન કર્તા એ સ્વતંત્ર રીતે કરે છે. એટલે કે જે વડીલ છે, એ જે દાદા છે, એ દાદા
જે કામ કરે એમાં કોઈ સભ્યો એટલે કે એમના પુત્ર કે પૌત્ર કે પ્રપૌત્ર કોઈ દરમિયાનગીરી કરશે નહીં, એમને હક નથી. હા, મદદ કરશે. કર્તાના નિર્ણય કે યોગ્યતા સામે, એની યોગ્યતા સામે કોઈ સભ્યો વાંધો પણ નહીં ઉઠાવે, કારણ કે અનુભવી વ્યક્તિ છે અને વડીલ છે, એટલે જે કે એ ફાઇનલ, એવું બધાએ સમજવાનું. એના પુત્રએ, એના પ્રપૌત્રએ. સભ્યપદ. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ જન્મગત મળે છે, એટલે જન્મતાની સાથે જ દેર ઇઝ નો રિક્વાયરમેન્ટ ઓફ રજિસ્ટ્રેશન એટ ઓલ, સીધું જ જન્મગત. હા, કુટુંબમાં જન્મ લેનાર બાળકને એટલે કે પુરુષ સભ્યને જન્મતાની સાથે જ સભ્યપદ મળે છે. યાદ રાખજો, ફિમેલ મેમ્બર એલાઉડ નથી રજિસ્ટ્રેશન માટે, એટલે મહિલા સભ્યની આમાં એન્ટ્રી નથી. આ એક એનું અગત્યનું લક્ષણ છે. 5મું, નાણાકીય નિયંત્રણ. ધંધાની બધી જ નાણાકીય બાબતો કર્તાના હસ્તક હોવાથી પેઢી ઉપર કર્તાનું નાણાકીય નિયંત્રણ રહે છે. એટલે કે સંયુક્ત મિલકતો જે કંઈ પણ ધંધાની છે એને જાળવવાનું કાર્ય પણ કર્તા કરશે અને તમામ નાણાકીય નિર્ણયો જે છે કર્તા દ્વારા જ લેવાશે. જવાબદારી. ધંધાનું કાર્યક્ષેત્ર એ કર્તા સંભાળે છે, જે વડીલ હતા એ. કર્તાની જવાબદારી અમર્યાદિત, એટલે કે કર્તાએ અંગત મિલકતોમાંથી દેવું ચૂકવવું પડશે ભાઈ. બાકીના સભ્યોની જવાબદારી મર્યાદિત છે. સભ્યોની જવાબદારી અમર્યાદિત નહીં, એટલે કે એક વ્યક્તિ, એના 4 દીકરા, ચારેયના બીજા 2 દીકરા, એ 2ના બીજા 4 3 દીકરા, તો આવી રીતે જે આખું સ્ટ્રક્ચર છે એમાં સૌથી ઉપર જે વડીલ છે એની જવાબદારી અમર્યાદિત, બાકી બધાની જવાબદારી મર્યાદિત ગણાય. આયુષ્ય. કર્તા કે કુટુંબના અન્ય સભ્યના મૃત્યુ બાદ પણ ધંધો તો ચાલુ જ રહેશે. જો કર્તાનું મૃત્યુ થાય એટલે કે સૌથી એજેડ વ્યક્તિ છે એ માન લો કે એક્સપાયર્ડ થઈ જાય છે, તો એના પછીના જે વડીલ છે એ કર્તા બનશે. હવે સપોઝ એનો નાનો ભાઈ જીવતો હોય, વડીલ 90 વર્ષના હતા, નાનો ભાઈ 85નો કે 86નો છે, તો 86વાળા ભાઈ પાછા કર્તા બની જશે. એમનો મોટો દીકરો 75નો છે, હવે 85વાળા જતા રહે, 70વાળો દીકરો જે છે એ કરતા હોય તો એ કર્તા બની જશે. જે ઉંમરમાં નેક્સ્ટ સિનિયર આવે એ કર્તા બને. એટલે વૈયક્તિક માલિકી કરતાં HUFનું આયુષ્ય લાંબુ છે. 8મું, મૂડી મેળવવાની મુશ્કેલી. ધંધાની સફળતાનો આધાર કર્તાની કાર્યક્ષમતા પર છે. મૂડી મેળવવા માટે કુટુંબના સભ્યો પર જ આધાર રાખવો પડે છે. બહારથી મૂડી લાવી નથી શકાતી, એટલે વધુ મૂડી મેળવવાની એ મુશ્કેલી થશે. દાખલા તરીકે એક જે વડીલ કરતા છે એના 4 દીકરા છે, હવે 4 દીકરા જોબ કરતા હોય કે ધંધો અન્યત્ર કરી શકે, એ લોકો સ્વતંત્ર છે, અને ત્યાંથી જે સેલેરી કે નફો લાવે એ ધંધામાં રોકી શકે. બાકી બહારથી મૂડી બીજેથી અહીંયા મળતી નથી, એટલે મૂડી મેળવવાની મુશ્કેલી પડે છે. છેલ્લું લક્ષણ, નાદારી. પેઢી ફડચામાં જાય. મિત્રો, ફડચામાં જવું એટલે શું? પેઢી ખોટ કરે, દેવું વધી જાય અને દેવું ચૂકવવા સક્ષમ ન રહે, ત્યારે એ ફડચામાં ગઈ કહેવાય, નુકસાનમાં ગઈ કહેવાય. તો પેઢી જ્યારે ફડચામાં જાય તો માત્ર પુખ્ત વયના સભ્યો જ નાદાર જાહેર થશે. યાદ રાખજો, મેં કહ્યું ને, સૌથી ઉપર એજેડ એક કર્તા, એના 4 દીકરા, એ લોકોના 2 દીકરા અને એમના 1 દીકરા. હવે એ જે 1 છે એ માન લો પુખ્ત વયના ન હોય, એટલે 18 વર્ષથી ઓછી ઉંમરના હોય, તો એ લોકો નાદાર ન જાહેર થાય, સગીર કહેવાય ને. તો સગીર સભ્યો નાદાર ન થાય. દેવાની ચૂકવણી માટે પેઢીના બધા જ સભ્યોનો હિસ્સો વાપરી શકાય દેવું ચૂકવવા માટે. પણ હા, એમાં કર્તા જે છે એની જવાબદારી અમર્યાદિત હોય છે. બાકીના બધા જ સભ્યોની જવાબદારી જે છે એ મર્યાદિત છે. આ ખાસ યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધંધાકીય વ્યવસ્થાનું બીજું સ્વરૂપ. પહેલું સ્વરૂપ આપણે ભણ્યા વૈયક્તિક માલિકીની પેઢી. આ બીજું સ્વરૂપ ભણ્યા હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી. હિન્દુ અવિભક્ત કુટુંબ એ વારસામાં મળેલો ધંધો જે વારસાગત છે, ચલાવતા
કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહે છે. પછી કર્તા, તો કે પેઢીનું સંચાલન વડીલ વ્યક્તિના હાથમાં હોય. આ વડીલ વ્યક્તિ, સૌથી ઉંમરમાં મોટી વ્યક્તિ જે છે એ કર્તા કહેવાય. પછી એની લાક્ષણિકતાઓ: કાયદા દ્વારા અસ્તિત્વ, સંચાલન, સ્વતંત્ર કાર્યક્ષેત્ર, સભ્યપદ, નાણાકીય નિયંત્રણ, જવાબદારી, આયુષ્ય, મૂડી મેળવવાની મુશ્કેલી અને નાદારી. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ 8 લક્ષણ આપણને યાદ રહે તો પણ વાંધો નહીં, ક્રમ જરૂરી નથી. અને 5 માર્ક્સમાં આ શાળા કક્ષાએ પૂછાતો પ્રશ્ન છે એટલે અગત્યનો છે. પહેલી પરીક્ષામાં ખાસ અને યુનિટ ટેસ્ટમાં પણ વારે ઘડીએ પૂછાય છે અને સરળતાથી 5 માર્ક્સ લેવાના છે. તમે જુઓ, સમજૂતી એ બહુ મોટી નથી આપવાની, માત્ર મુદ્દા સાચા હોવા જોઈએ અને એ પ્રમાણે આપણે એમાં પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીએ એવી શક્યતાઓ છે. તો આ સાથે જ આપણે 2 સ્વરૂપોની ચર્ચા કરી. પહેલું સ્વરૂપ એટલે વૈયક્તિક માલિકીની પેઢી અને બીજું સ્વરૂપ એટલે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી. હવે પછીના વિડીયો લેક્ચર્સમાં આપણે બીજા સ્વરૂપોની વાત કરીશું. એમાં આ પ્રકરણની અંદર ભાગીદારી પેઢી છે અને એના પછીના પ્રકરણમાં બીજા 2 સ્વરૂપ, સહકારી મંડળી અને જોઈન્ટ સ્ટોક કંપની. આમ મેં તમને લેક્ચરની શરૂઆતમાં જ કહ્યું કે નાનેથી મોટા સ્વરૂપો થાય છે. પહેલું વૈયક્તિક માલિકીની પેઢી, બીજું હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી, આ 2 ભણી ગયા. હવે ત્રીજું ભાગીદારી પેઢી, એ એનાથી મોટું. પછી ચોથું સહકારી મંડળી, એ એનાથી મોટું. અને 5મું અને સૌથી મોટું સ્વરૂપ એટલે જોઈન્ટ સ્ટોક કંપની. તો આ પ્રમાણે ક્રમમાં જ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે અને આપણે પણ એ જ પ્રમાણે ક્રમમાં જ બધા જ સ્વરૂપોની ચર્ચા કરીશું. હોમવર્કમાં આજે 2 પ્રશ્નો લખવાના. કયા કયા? બહુ સહેલી વાત છે. તમારી ચોપડીમાં તમે જુઓ, સ્વાધ્યાય જે છે એ સ્વાધ્યાયમાં 5મા પ્રશ્નની અંદર આ બંને પ્રશ્નો આપેલા છે. એટલે કે પહેલો અને બીજો, હિન્દુ અવિભક્ત કુટુંબનો અર્થ આપી લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરો, અને બીજું વૈયક્તિક માલિકીના ફાયદા અને મર્યાદાઓ સમજાવો. તો આ 2 પ્રશ્નોનું તમારે હોમવર્ક લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હોમવર્ક રેગ્યુલર રાખજો, અપડેટ રાખજો. જ્યારે પણ મળીશું હોમવર્ક તો ચેક કરીશું. અને સાથે સાથે આ મુદ્દાઓમાં સમજણ ન પડી હોય તો એ પણ આપણે ડિફિકલ્ટીમાં પૂછી શકીએ. થેન્ક યુ.